સાબરકાંઠા જિલ્લામાં 115 પોલીસ કર્મીઓની આંતરિક બદલી, 16 પોલીસ સ્ટેશનમાં એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલોની બદલી। સાબરકાંઠા જિલ્લામાં 115 પોલીસ કર્મીઓની આંતરિક બદલી, 16 પોલીસ સ્ટેશનમાં એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલોની બદલી। સાબરકાંઠા જિલ્લામાં 16 પોલીસ સ્ટેશન સહિત 20 જગ્યાએ 115 એએસઆઈ સહિત પોલીસ કોન્સ્ટેબલ અને વુમન કોન્સ્ટેબલોની બદલીના હુકમો જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે કર્યા છે। આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લામાં 10 પીએસઆઈની આંતરિક બદલી બાદ 115 એએસઆઈ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, વુમન પોલીસ કોન્સ્ટેબલ સહિતના કર્મીઓની 16 પોલીસ સ્ટેશન સહિત 20 જગ્યાએ બદલીઓ કરવામાં આવી છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી 16, જાદર પોલીસ સ્ટેશનમાંથી 9, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી 8, ડાલી પોલીસ સ્ટેશનમાંથી 10, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી 12, હિંમતનગર બી ડિવિઝન સ્ટેશનમાંથી 11,000, પોલીસ હેડક્વાર્ટર્સમાંથી 01, ઈડર એસડીપીઓ કચેરીમાંથી 01, કાંભોઈ સ્ટેશનમાંથી 04, તલોદ સ્ટેશનમાંથી 11,011, હિંમતનગર એએચટીયુમાંથી 2, ઈડર સ્ટેશનમાંથી 12, હિંમતનગર મહિલા સ્ટેશનમાંથી 3, ચિઠોડા સ્ટેશનમાંથી 4, હિંમતનગર એ ડિવિઝન સ્ટેશનમાંથી 2, ખેરોજ સ્ટેશનમાંથી 2, વિજયનગર સ્ટેશનમાંથી 5, ટ્રાફિક શાખામાંથી 01 અને પોશીના સ્ટેશનમાંથી 01 મળી 115 પોલીસ કર્મીઓની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે। રંજનબેન ધર્મેન્દ્રભાઈ પંચાલ, નીટ 24 ન્યૂઝ, અહમદાબાદ। પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।